પવનસુતનું પ્રાગટ્ય. ગર્ભધારણ કર્યા પછી અંજની દેવીની હર્ષની સીમા ન હતી. જે માતૃત્વની સ્વર્ગમાં કલ્પના કરી હતી એના અનુભવનો આરંભ થઈ ગયો હતો. સ્વર્ગનું જીવન તો ભોગવિલાસ માટે સર્જાયું હતું, જ્યારે મૃત્યુલોકનું જીવન તો ત્યાગની તપોભૂમિ પર રચાયું હતું. અંજની દેવીને અત્યારે મૃત્યુભૂમિ સ્વર્ગલોકથી એ સુહામણી લાગી રહી હતી. પરાક્રમી પુત્રની પોતે માતા બનવાની હતી. ભાવિ પુત્રમાં ભગવાનની ભક્તિ જાગે, શૌર્ય અને સદાચારની ભાવના જાગે, એવા શુભાશયથી પ્રેરાઈને વિચારો પણ ખૂબ ઊંચા ઊંચા કરવા માંડ્યા હતા. બાળકમાં ગર્ભના જે સંસ્કારો પડે છે એ જીવન ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે. સગર્ભા અવસ્થામાં જે સ્ત્રી વિલાસના વિચાર કરે છે એની પ્રજા ભોગ વિલાસમાં રાચનારી નીવડે છે. ધર્મકથાઓના શ્રવણ મનનમાં મગ્ન રહેનારી માતાના બાળકો તેજસ્વી બને છે. પવનસુતનો જન્મ થવાનો હતો. એ દિવસે સુમેરુ પર્વત પરનો સૂર્યોદય સુહામણો લાગતો હતો. સતી અંજની માતાના ચરણોનો સ્પર્શ પોતાના કુમળા કિરણથી કરી પવનસુતના આગમનને આદરભરે આવકારવાની તૈયારી કરીને જ સૂર્યદેવ આજે અવની પર આવ્યા હતા. દશે દિશાઓ આનંદમાં આનંદી ઉઠી હતી. દિક્પાલો પણ પવનસુતનું સ્વાગત કરવા હાથ જોડીને તૈયાર ઊભા હતા. સરિતા પણ મલિનતાને પોતાના પેટાળમાં ખરબી ગઈ. સ્વચ્છ બનીને વહી રહી હતી. વનના રંગબેરંગી પુષ્પો પણ મુખ પર હાસ્ય ફરકાવતા હોય તેમ ખીલી ઉઠ્યા હતા. પવનદેવના પ્રમોદનો તો પાર જ નહોતો. પોતાનો પનોતો પુત્ર આજ અવની પર અવતરવાનો હતો. ત્રિલોકમાં પવનદેવની યશગાથા ફેલાવાનો હતો. પવનદેવ પોતે પણ શ્રમિત અંજની દેવીને ધીમો પણ મીઠો વાયો ઢોળી રહ્યા હતા અને પવનપુત્રના પ્રાગટ્યની એ સુવર્ણ પળ આવી પહોંચી. ચૈત્રવદ પૂનમને મંગળવારે ભગવાન ભોળાનાથ અંજની સુત તરીકે પ્રગટ થયા. બાળકની તેજસ્વીતા ભલભલાને આંજી નાખે એવી હતી. એમના પીળા વર્ણ પર વનરાજ કેસરી જેવી રૂમાવલી છવાયેલી હતી. આંખોનો રંગ પણ પીળો હતો. કાનમાં સુવર્ણ કુંડળ શોભી રહ્યા હતા. મસ્તકે મણિજડિત મુગટ હતો. ખભે જનોઈ હતી. લંગોટનો કચોઠો મારેલો હતો. હાથમાં વ્રજ ધારણ કરેલું હતું. કેળ પર મુંજની કટીમેખલા શોભી રહી હતી. પુત્રનું અનુપમ સૌંદર્ય જોઈ અંજની દેવીના આનંદની અવધિ ન રહી. જે સુખના સ્વપ્ન સેવ્યા હતા એ સુખ અત્યારે પ્રત્યક્ષ થયું હતું. કઠોર સાધના, અખંડ જપ તપ અને અંતરની સેવાનું સર્વોચ્ચ ફળ આજે પ્રાપ્ત થયું હતું. કપિરાજ કેસરીની અંતરક્યારી પણ પ્રફુલ્લિત થઈ ઉઠી હતી. બાળારાજની પધરામણીના સમાચાર સાંભળતા જ વાનરો નાચી ઉઠ્યા. વૃક્ષોની ડાળીઓ પર કૂદાકૂદ કરી અંતરનો આનંદ દર્શાવવા લાગ્યા. પવનસુતના જન્મના સમાચાર સુરલોકમાં પણ વીજળી વેગે પહોંચી ગયા હતા. દેવો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગાંધર્વો વીણા અને મૃદંગ વગાડવા લાગ્યા. કિન્નરો મધુરા ગાનથી ચારેય બાજુનું વાતાવરણ આહ્લાદક બનાવવા લાગ્યા. ઋષિ મુનિઓએ પણ સુમેરુ પર્વત તરફ આદરપૂર્વક મસ્તક નમાવી ભગવાન ભોળાનાથના પવનસુત અવતારને આનંદપૂર્વક આવકારી લીધો. બોલો શ્રીરામ, બોલો જય બજરંગબલી. શંકર ભગવાનના આ 11મા રૂપની કથા ધ્યાનથી સાંભળજો અને એમનું સ્મરણ કરજો. મિત્રો, ફરી પાછા કાલે મળીશું.